સુરતના અમરોલી વિસ્તારમાં પ્રેમી દ્વારા પોતાની જ પ્રેમિકાની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। રસોઈ દરમિયાન ધુમાડો થવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રેમીએ ઉશ્કેરાટમાં આવી પ્રેમિકાના ગળામાં કાતર મારી હત્યા કરી નાખી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના અમરોલી વિસ્તારમાં બનેલી હત્યાની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી છે। માહિતી મુજબ મૃતક જયાબેન છેલ્લા 7 વર્ષથી ભાવેશ પાંડવ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા। ઘટનાના દિવસે જયાબેન રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે રસોડામાં ધુમાડો થવાની બાબતે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। સામાન્ય બાબતે શરૂ થયેલી ઝઘડો થોડી જ વારમાં ઉગ્ર બનતા પ્રેમી ભાવેશ પાંડે ઉશ્કેરાઈ ગયો હતો। ઉશ્કેરાટમાં આવી ભાવેશે જયાબેન ઉપર હુમલો કરી ગળાના ભાગે કાતરના ઘા ઝીંકી દીધા હતા। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલી જયાબેનને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી। અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી ભાવેશ પાંડવની ધરપકડ કરી હતી। હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।